જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। જે છોકરો સોફા પરથી ઊભો થઈને ક્યારેય પાણીનો ગ્લાસ પણ રહેતો ન હતો, તે આજે વેરાવળના ધમધોતા તડકામાં 50 કિલોની ગુણ ખંભા પર લઈને રડી રહ્યો હતો, માત્ર 1 રૂપિયાના સિક્કા માટે। પણ એવું તે શું થયું કે અબજોપતિ પિતાએ પોતાના એકના એક દીકરાને રસ્તા પર લાવી દીધો? મિત્રો, તમે આ કહાની સાંભળશો તો તમને ખબર પડશે કે આપણા દીકરાને પણ આપણે એવી સમજણ આપવી જોઈએ। તો આખી કહાની સાંભળજો। આ વાત છે સમુદ્ર કિનારે આવેલા એક સુંદર અને મોટા શહેર વેરાવળની। આ શહેરમાં દેવેન્દ્રભાઈ નામના એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અબજોપતિ ઉદ્યોગપતિ રહેતા હતા। દેવેન્દ્રભાઈનો મસાલાનો અને સીફૂડનો એક્સપોર્ટ બિઝનેસ હતો। દુનિયાના કેટલાય દેશોમાં તેમના વહાણનો માલ સામાન લઈને જતા હતા। તેમની પાસે અપાર સંપત્તિ હતી। શહેરની મધ્યમાં આવેલો 5 માળનો આરસ પહાણનો બંગલો, લક્ષ્મી વિલાસ, આંગણામાં ઊભેલી કિંમતી વિદેશી ગાડીઓ અને ઘરમાં કામ કરતા 15 જેટલા નોકરો। દેવેન્દ્રભાઈએ આ બધું પોતાની સખત મહેનત, પ્રમાણિકતા અને રાત દિવસના ઉજાગરાથી કરીને ભર્યું હતું। તેઓ પૈસાની કિંમત બરાબર સમજતા હતા, પણ તેમના ઘરમાં બધું જ હોવા છતાં એક બહુ મોટી ચિંતા હતી, અને એ ચિંતાનું નામ હતું તેમનો 22 વર્ષનો એકનો એક દીકરો આર્યન। આર્યન દેખાવામાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો, અને તેને જોતા એવું લાગતું કે ભણેલો ગણેલો હતો, પણ તેમનામાં સુધરી ન શકે તેવી આળસ અને ઘમંડ હતા। તેને મનમાં એવું અભિમાન હતું કે મારા પિતા પાસે એટલા પૈસા છે કે મારે જિંદગીમાં ક્યારેય કશું કરવાની જરૂર જ નથી। આર્યનની દિનચર્યા કંઈક અલગ જ હતી। આવી હતી તેની દિનચર્યા: બપોરે 12 વાગે ઉઠવું, મોડી રાત સુધી મિત્રો સાથે મોંઘી કોલમાં પાર્ટીઓ કરવી અને બપોરે મોડા જાગવું, આવી એની દિનચર્યા। અને આખાય ઘરમાં આસો આરામ કરતો, ટેકનોલોજીનો દુરુપયોગ કરતો, આખો દિવસ પોતાની એસી રૂમમાં આરામદાયક સોફા પર પડી રહેતો અને મોંઘા ગેમિંગ લેપટોપ પર વિડીયો ગેમ રમતો, નોકરો પર હુકમ ચલાવતો, અને આવી રીતના આખો દિવસ તે પસાર કરતો। નોકરોને કહે જો તેને તરસ લાગે તો એ તરત બોલે, ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ ન લે, અને રામુ પાણી લાવ, સામુ મારા કપડાં ઇસ્ત્રી કરી દે, બસ આખો દિવસ આવા હુકમો જ ચલાવતો કરતો। દેવેન્દ્રભાઈ આ બધું જોઈ રહ્યા હતા। જોતજોતામાં તેમનું હૃદય કળાતું હતું। તેઓ વિચારતા, મેં વહેલા ઉઠીને પરસેવો પાડીને આ સામ્રાજ્ય ઊભું કર્યું છે, પણ આ મારો દીકરો તો 1 રૂપિયાનો કમાતો નથી અને મહેનત પણ કરતો નથી। જો આ જ હાલત રહી તો મારા ગયા પછી આખો બિઝનેસ અને સંપત્તિ રોડ પર આવી જશે। આર્યનની માતા સુરેખાબેન તેમને ખૂબ જ લાડકોડથી રાખતા હતા। જ્યારે પણ દેવેન્દ્રભાઈ આર્યનને વળતા જાય કે તેને કંઈ કહેવા જાય તો ત્યારે તરત જ સુરેખાબેન વચ્ચે આવીને કહેતા, અરે આપણો એકનો એક દીકરો છે, આપણી પાસે આટલા પૈસા છે તો એની વાપરે તો બીજું કોણ વાપરશે? તમે શા માટે એને ખીજાવશો? મારો લાલો બહુ નાનો છે, તમારે એને કશું જ નહીં કહેવાનું। આવી રીતના તેને સુરેખાબેન બસાવી લેતા। એ મોટો થશે એટલે આપોઆપ સમજી જશે। પરંતુ દેવેન્દ્રભાઈ બધું સમજતા હતા અને બધું જાણતા હતા કે આ આંધળો પ્રેમ આર્યનના ભવિષ્યને બગાડી રહ્યો છે। છેવટે એક દિવસ દેવેન્દ્રભાઈએ નક્કી કર્યું કે હવે પાણી માથા પરથી વહી ગયું છે,
આર્યનને જિંદગીનો સૌથી મોટો અને કડક પાઠ ભણાવવો પડશે, ભલે તેના માટે ગમે તેટલા કઠોર નિર્ણય લેવા પડે. એક સોમવારની સવારે જ્યારે આર્યન હંમેશાની જેમ બપોરે 12 વાગ્યે આંખો ચોળતો ઉતરતો જાગ્યો, ત્યારે દેવેન્દ્રભાઈ ડાઇનિંગ ટેબલ પર ગંભીર ચહેરો કરીને બેઠા હતા. તેમણે આર્યનને પોતાની પાસે બોલાવ્યો. દેવેન્દ્રભાઈએ ગંભીર અવાજે આર્યનને કહ્યું, આર્યન, આજથી આ ઘરમાં તારા માટે બધું જ બદલાઈ જશે. તે જિંદગીમાં ક્યારેય 1 રૂપિયો પણ કમાવાની મહેનત નથી કરી, તેથી તારો નવો નિયમ એવો લાગશે કે હવે તારે પૈસા કમાવા પડશે. સાંભળ, આજથી તારે તારું રાતનું જમવાનું જાતે કમાવવું પડશે. હું તારી પાસે હજારો રૂપિયા નથી માગતો. તારે રોજ સાંજ સુધીમાં તારી પોતાની મહેનતથી કમાયેલા માત્ર 1 રૂપિયો મને આપવો પડશે. જો તું એ સિક્કો લાવીશ તો જ તને જમવા ભોજન મળશે, નહીં તો તારે ભૂખ્યું સૂવું પડશે. અને આ ભૂખ્યાની પાછળ જો કોઈ તને જમાડશે તો એને કડક દંડ મળશે. તારા મમ્મીને પણ સમજાવી દીધા છે. જો તારા મમ્મી પણ તને જમાડશે તો એને પણ સજા થશે. આર્યન આ સાંભળીને મોટેથી હસી પડ્યો. હા, એને લાગ્યું કે એના અબજોપતિ પિતા મજાક કરી રહ્યા છે. 1 રૂપિયો લાવો એ તો એના માટે રમતની વાત હતી. તે હસતો હસતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેને બહાર તડકામાં કામ કરવા જવું નહોતું, એટલે તેણે એક શોર્ટકટ વિચાર્યું. તે સીધો તેની માતા સુરેખાબેન પાસે ગયો. આર્યન રડમસ ચહેરા બનાવીને કહ્યું, મમ્મી પપ્પાએ મને ધમકી આપી છે કે જો હું આજે 1 રૂપિયો નહીં આપું તો મને જમવાનું નહીં મળે. પ્લીઝ તારા પર્સમાંથી મને 1 રૂપિયો આપી દે ને. સુરેખાબેનનું માતાનું હૃદય પીગળ્યું. તેને તેમના દીકરાને સમજી અને દીકરાને આટલી બધી કષ્ટ શા માટે આપી? એની પાસે અબજો રૂપિયા તો છે જ, તો 1 રૂપિયા માટે શું કામ દીકરાને કગડવાઓ? તેમ સમજી આજુબાજુ જોયા વગર તરત જ પોતાના પર્સમાંથી 1 રૂપિયાનો ચળકતો સિક્કો આર્યનને આપી દીધો. લે બેટા, આ 1 રૂપિયો તારા પપ્પાને કહેતો નહીં કે આ સિક્કો મેં આપેલો છે. એમ કરીને આર્યનને સિક્કો આપી દીધો. આર્યને આખો દિવસ એસીની રૂમમાં આરામ કર્યો. પછી સાંજે જ્યારે દેવેન્દ્રભાઈ ઓફિસેથી આવ્યા ત્યારે આર્યનને ગર્વથી એ સિક્કો તેમના હાથમાં મૂક્યો અને તેમના પિતાને કહ્યું, લ્યો પિતાશ્રી, આ 1 રૂપિયાનો સળગતો સિક્કો તમારા હાથમાં આપું છું. દેવેન્દ્રભાઈએ સિક્કો જોયો અને પછી આર્યનના ચહેરા પર જોયું. ત્યાં ન હતો કોઈ થાક કે ન હતો કોઈ પરસેવો. તેઓ સમજી ગયા કે આ મહેનતની કમાણી નથી. તેમણે કડક અવાજે કહ્યું, આ રૂપિયો તે મહેનતથી નથી કમાયો. જા, આને બારીની બહાર કચરાના ડબ્બામાં ફેંકી દે. આર્યને એ રૂપિયો મફતમાં મળ્યો હતો, એટલે એણે એ સિક્કાને ફેંકવા માટે સહેજ પણ દુઃખ ન થયું. એણે તરત જ સિક્કો ફેંકી દીધો અને જમવા બેસી ગયો. દેવેન્દ્રભાઈ સમજી ગયા કે હજુ સુરેખાબેન ઘરમાં હશે ત્યાં સુધી આર્યન સાચો પાઠ નહીં શીખે. દેવેન્દ્રભાઈએ જોયું કે આર્યનને સહેજ પણ પસ્તાવો પણ નહોતો કે તેણે રૂપિયાનો સિક્કો ઘા કરી દીધો હતો. પણ દેવેન્દ્રભાઈ સમજતા હતા કે 1 રૂપિયાનો સિક્કો કમાવો કેટલી મહેનતનું છે. કાંઈ પણ કર્યા વગર સિક્કો ફેંકી દીધો. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી આર્યનના આ વૈભવ બંગલામાં એસી રૂમમાં રહેશે અને એની માતા સુરેખાબેનનો આંધળો પ્રેમ તેમને મળતો રહેશે, ત્યાં સુધી એ ક્યારેય મહેનતું નહીં થાય. તે કિંમત નહીં સમજી શકે. તે જ રાત્રે દેવેન્દ્રભાઈએ એક મોટું કદમ ઉપાડ્યું. માતાને બહાર ગામ મોકલી દેવી.
છે. તેમણે સુરેખાબેનને સમજાવીને થોડા દિવસ માટે ધાર્મિક યાત્રા પર મોકલી દીધા, જેથી તેઓ આર્યનની વહારે આવી ન શકે અને તેના લાલન પાલનનું તે કાંઈ કરી ન શકે. નોકરોને પણ સમજાવી દીધા. એને આદેશ ફટકારી દીધો. ઘરના મેનેજર અને તમામ 15 નોકરોને કડક શબ્દોમાં કહી દીધું કે કોઈએ પણ આર્યનને 1 રૂપિયો કે ખાવાનું આપવાનું નથી. ઘરની બહાર જઈને જ્યારે તે દીકરો પૈસા કમાઈને આવે ત્યારે જ તેને મળશે. બીજે દિવસે સવારે દેવેન્દ્રભાઈએ આર્યનનો હાથ પકડ્યો અને તેને બંગલાના મુખ્ય દરવાજાની બહાર લાવીને ઊભો કરી રાખ્યો. તેમણે કડક અવાજે કહ્યું, આર્યન, આજથી તારા માટે આ ઘરના દરવાજા બંધ છે. તું ઘરની અંદર આવતો નહીં જ્યાં સુધી તું સાંજ સુધીમાં તારી મહેનત કરીને 1 રૂપિયો નહીં કમાઈને આવ. ત્યાં સુધી તારે ઘરની અંદર આવવાનો નથી. ત્યાં સુધી તને આ ઘરમાં પ્રવેશ નહીં મળે. તારી કિંમતની ઘડિયાળ અને મોબાઈલ પણ અહીં જ મૂકી દેજે. તારે કશું વસ્તુ અહીંથી લઈ જવાનું નથી અને જ્યાં સુધી તું કમાઈને નહીં આવે ત્યાં સુધી તને ઘરમાં પણ આવવા નહીં દેવામાં આવે. આર્યન શસ્તબંધ થઈ ગયો. તેને લાગ્યું કે પપ્પા થોડી વારમાં શાંત થઈ જશે, પણ દરવાજો મોઢા પર જ બંધ થઈ ગયો. બપોરના 12 વાગી ચૂક્યા હતા. આકાશમાંથી સૂરજદાદા કાળઝાળ તડકો વરસાવી રહ્યા હતા. છોકરાએ ક્યારેય એસી વગર 1 મિનિટ પણ રહેતો ન હતો. એ આજે વેરાવળના ધોમધડતા તડકામાં રસ્તા પર એકલો ઊભો હતો. તેના પેટમાં ભૂખને લીધે કાગડા બોલતા હતા. તેના કરમરિયા કુરકુરિયા થવા લાગ્યા. પગમાં મોજા પણ ન હતા. પગમાં મોંઘા શૂઝ હોવા છતાં તડકાના લીધે ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું. તે ચાલતો વેરાળના મુખ્ય બજાર અને બંદર તરફ પહોંચ્યો, જ્યાં માછલીઓ અને માછલાની ભારે હલચલ હતી. બપોરના 2 વાગ્યા હતા. ભૂખ અને તરસથી આર્યનની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેના મોંઘા બ્રેન્ડ કપડાં પર ધૂળ ઉડી રહી હતી. તે ચાલતો બજારના એક ખૂણામાં આવેલી મહાલક્ષ્મી ટેક્સ નામની અનાજ મોટી દુકાન પહોંચી ચૂક્યો. ત્યાં દુકાનના માલિક મગનલાલ કાકા ગાદી પર બેઠા હતા. આરને ખૂબ જ સંકોચ અને લાલચી સાથે પૂછ્યું, કાકા, મને કોઈ કામ આપશો? મારે માત્ર 1 રૂપિયો કમાવાનો છે. મગનલાલભાઈ કાકાએ આર્યનના ગોરા હાથ અને મોંઘા શું જોયા. તેઓ હસીને બોલ્યા, ભાઈ, તું તો કોઈ મોટા ઘરનો લાડલો લાગે છે. આ મજૂરી તારા બસની વાત નથી. તું શું ગુણ ઉપાડી શકીશ? તારાથી શું આ ગુણો ઉચકી શકશે? ના ભાઈ, તને કામ ના મળે. જા ઘરે જઈને આરામ કર. પરંતુ આર્યને કરગરીને કહ્યું, ના કાકા, પ્લીઝ, જો હું આજે 1 રૂપિયો નહીં કમાવું તો મારા પિતા મને ઘરમાં નહીં ઘૂસવા દે અને મારે ભૂખ્યું સૂવું પડશે. આર્યનનો કરુણ ચહેરો જોઈને મગનલાલ કાકાએ દિલ પીગળી ગયું. તેણે દુકાનની બહાર પડેલી ઘઉંની ભારે ખમ ગુણો કોથળાઓ તરત ઇશારો કર્યો. દરેક ગુણનું વજન આશરે 50 કિલો હતું. એમણે કહ્યું, જો તું આ બરાબર પહેલી 10 ગુણોને ઉંચકીને અંદર ગોડાઉનમાં રાખીશ, સરખી રીતે ગોઠવી દઈશ, તો હું તને તારી મહેનતનો 1 રૂપિયો રોકડો આપીશ. આ જોઈને આર્યનની તો આંખો પહોળી થઈ ગઈ. તેને લાગ્યું કે શું હું આવું ઉચકી શકીશ? પણ આર્યનને તો પેટમાં લાગી હતી ભૂખ અને ઘરે જવાની તબલ હતી. આર્યન માટે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. જેણે ક્યારેય પાણીનો ગ્લાસ પણ ન હતો ઉચક્યો. તેણે આજે 50 કિલોની ગુણી ઉચકવાની હતી, પણ ભૂખની આંખ એટલી તીવ્ર હતી કે તેણે હિંમત કરી પહેલો કોથળો જેવો આર્યનને પહેલા કોથળો પોતાના ખંભા પર મૂક્યો.
તેની કમર વળી ગઈ. તેના પગ થરથર કાપવા લાગ્યા. સખત મહેનત ધીમે ધીમે એક પછી એક કોથળો લઈ જતા તેમના પગ થરથરતા હતા. તેને ગરમીના પરસેવા થતા હતા. જે વ્યક્તિ એસીમાં રહેલો તેને આ બધું ખૂબ અઘરું લાગવા લાગ્યું. પરંતુ ધીમે ધીમે એ કામ કરવા લાગ્યું. તેના નાજુક ખંભા સોલાવાઈ ગયા અને હાથ લાલ ચોળ થઈ ગયા. મહેનતની કમાણી. જ્યારે માંડ માંડ બધું કામ કર્યું, માંડ માંડ હાથ હાપતો હાપતો અને રડવા જેવો થઈ ગયેલો. આરન જ્યારે છેલ્લો કોથળો મૂકીને આવ્યો ત્યારે મગનલાલ કાકાએ ખુશ થઈને એને પરસેવાથી ભીના હાથમાં 1 રૂપિયો ચળકતો સિક્કો મૂક્યો. એ સિક્કો હાથમાં આવતા જ આર્યનનો બધો જ થાક જાણે ગાયબ થઈ ગયો. તેના ચહેરા પર આજે પહેલીવાર એક અનોખો સંતોષ હતો અને ગર્વ હતો કે મેં આજે 1 રૂપિયો કમાયો છે. તે આ સિક્કો લઈને દોડતો પોતાના બંગલા તરફ ગયો. સાંજે દેવેન્દ્રભાઈ સોફા પર બેઠેલા હતા. આર્યન ધૂળથી ખરડાયેલા કપડાં, વિખરાયેલા વાળ અને સોડાયેલા ખંભા પર પિતા સાથે આવીને ઊભો રહ્યો. તેણે ગર્વથી મુઠ્ઠી ખોલીને સિક્કો પોતાના પિતાના હાથમાં મૂક્યો અને કહ્યું, પપ્પા, આ રહ્યો મારો મહેનતનો 1 રૂપિયો. દેવેન્દ્રભાઈએ હંમેશાની જેમ કડક અવાજે કર્યો અને કહ્યું, મને હજુ વિશ્વાસ નથી. જા, આ સિક્કાને કચરાની પેટીમાં ફેંકી દે. જ્યારે દેવેન્દ્રભાઈએ સિક્કો કચરાના પેટીમાં ફેંકી દેવાનું કહ્યું ત્યારે આર્યનની આંખોમાં આંસુ ધરી પડ્યા. તે રડવા લાગ્યો. અગાઉ જ્યારે તેમની માતાએ બનેલી સિક્કા આપ્યો હતો ત્યારે તેને પરત જ ફેંકી દીધો હતો અને ત્યારે તેને દુઃખ પણ નહોતું થયું. પણ આજે પરિસ્થિતિ અલગ જ હતી. આર્યને પોતાના પિતાના હાથમાંથી 1 રૂપિયો પાછો ઝૂંટવી લીધો અને રડતા રડતા મક્કમ અવાજે બોલ્યો, ના પપ્પા, હું આ રૂપિયો ક્યારેય કચરા પેટીમાં નહીં ફેંકું. તમને ખબર છે, આ 1 રૂપિયો કમાવા માટે મેં આજે કેટલી તકલીફ કરી છે. બપોરના ધમધમતા તડકામાં હું આખું બજાર ભમ્યો છું. ભૂખ અને તરસથી મારું ગળું સુકાઈ ગયું હતું. મહાલક્ષ્મી ટેક્સમાં 50 કિલોના ભાવ માટે ભારે વજનવાળી કોથળાઓ મારા ખંભા ઉપર ઉચક્યા છે. જુઓ, મારા હાથ લાલ થઈ ગઈ છે અને મારા ખંભા પર ચોળાઈ ગયા છે. મારી મહેનતનો, મારા પરસેવાનો 1 રૂપિયો છે. તમે મને ભલે જમવાનું ન આપો, પણ હું મારી મહેનતનું અપમાન ક્યારેય નહીં કરું. શું કરું? આર્યન આ જવાબ સાંભળીને દેવેન્દ્રભાઈની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે મારા દીકરાને હવે સમજાઈ પડી ગઈ કે તેને 1 રૂપિયાની કિંમત સમજાણી છે. તે હર્ષથી, તે ઉલ્લાસતાથી બોલવા લાગ્યા. તેમની કસોટી પૂરી થઈ, સફળ થઈ ગઈ હતી. આર્યનને પૈસા અને મહેનતની અસલી કિંમત સમજાઈ ગઈ હતી. દેવેન્દ્રભાઈએ તરત જ આગળ વધીને આર્યનને પ્રેમથી ગળે લગાવી દીધો. તેમણે કહ્યું, બેટા, હું તને કોઈ દુઃખ આપવા નહોતો માગતો કે ન તો હું તને કોઈ તકલીફ આપવા માગતો. તને હું સમજાવવા માગતો હતો કે 1 રૂપિયાની કિંમત શું હોય છે. પણ મફતમાં મળેલા પૈસાનું કોઈ મૂલ્ય નથી હોતું. જ્યારે પોતાની મહેનત કમાયેલો 1 રૂપિયો પણ દુનિયાના સૌથી મોટા ખજાના બરાબર લાગે છે. આજે તે સાબિત કરી દીધું કે તું સાચો છે દીકરો, તું મારો દીકરો છે. તે સમયે બંગલાનો દરવાજો ખુલ્યો અને સુરેખાબેન તેમજ ઘરમાં નોકરો ખુશીથી બહાર આવ્યા. ખરેખર તો માતા ક્યાંય ગયા જ ન હતા, પણ આર્યનને આ પાઠ ભણાવવા માટે તેઓ પિતાની આ યોજનામાં સામેલ હતા. માતાએ દોડીને આર્યનને વહાલ કર્યો અને દોડીને જકડી લીધો અને કહ્યું, બેટા,
તને આજે આ શબ્દ સાંભળીને મારું હૃદય ગદગદ ફૂલી જાય છે. અને તેના સોલાયેલા ખંભા પર દવા લગાવી એ રાત્રે આર્યન પોતાના જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન લીધું, કારણ કે તેની પોતાની મહેનતની મીઠાશ ભળેલી હતી. આ મીઠાશ જાણે તેને એવું જમવાનું લાગ્યું જાણે અમૃત મળતું હોય. આ ઘટના પછી આર્યનની આળસ કાયમ માટે ગાયબ થઈ ગઈ. તે પિતાના બિઝનેસમાં જોડાઈ ગયો અને પછી પોતાની મહેનતથી તેને બધું આગળ લઈ ગયો. આ વાર્તામાંથી આપણને ઘણું પણ શીખવા મળે છે. મહેનતનું ગૌરવ. આપણા માતા પિતા જે પણ સંપત્તિ કમાય છે તેની પાછળ તેમનો દિવસ રાતનો પરસેવો હોય છે. તેના પૈસાનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ અને તમારા માતા પિતાની પણ સેવા કરો, તેની મદદ કરો. જ્યારે માતા પિતા હોય છે ત્યારે આપણે તેની કદર નથી કરી શકતા અને જ્યારે ન હોય ત્યારે ફૂટી ફૂટીને રડીએ છીએ કે મારા માતા પિતા ક્યારે મને મળશે, ત્યારે મળશે. પણ મિત્રો, તમારા માતા પિતાની સેવા કરો, તેને સાચવો, એ જ સૌથી મોટું પુણ્ય છે. અને તમને આવી મારી વાર્તા સાંભળવી પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો, તમારા મિત્રોને પણ મોકલો જેથી એ પણ સાંભળી શકે. અને કોમેન્ટ કરો કે તમને કેવી વાર્તા સાંભળવી ગમે છે. તમે કોમેન્ટ કરજો મિત્રો. ધન્યવાદ મિત્રો. જય દ્વારકાધીશ.